નમસ્કાર બધા મિત્રોને. તો મિત્રો આપણે આવી ગયા છે જે ધૈનોજ ગામની અંદર અને મંદિરે જવાનો મેન પ્રવેશ ગેટ છે આ રહ્યો. એ અમને નવો બનાવેલો છે. તે અદ્ભુત ગેટ બનાવ્યો છે માતાજીના મંદિરને અંદર જવા માટેનો તે ધૈનોજ ગામની અંદર. અને મિત્રો 5 ફેબ્રુઆરીના દિવસે જે માતાજીના 8મો પાટોત્સવ છે અને એની પણ તૈયારીઓ અહીંયા તડામાર ચાલી રહી છે. જો સામે છે એવું મોટું પાર્કિંગની તૈયારીઓ ચાલે છે. તો સામે પાર્કિંગ બનાવે છે જે અહીંયા મેરાનું અને માતાજીના 8મા પાટોત્સવની તૈયારીઓ ચાલે છે. જો જે ચકદોરો પણ આવી ગઈ છે. જો મોટું એવું ભવ્ય અહીંયા પાર્કિંગ છે. અહીંયા ચકદોરોને એ બધું અહીંયા બંધાય તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને આ મેન મંદિરે તરફ જવાનો રસ્તો છે આ રહ્યો, જોઈ શકો છો તમે. નમસ્કાર બધા મિત્રોને. તો મિત્રો આપણે જે ધૈનોજ ગામની અંદર આવ્યા છીએ અને ધૈનોજ ગામની અંદર મિત્રો જે જહુ માતાનું ભવ્ય મંદિર છે એવું, અને જહુ માતાના પરચા અપરંપાર છે મિત્રો. તો આપણે જહુ માતાના દર્શન કરવાના છે અને પછી ત્યારબાદ આપણે જાણીશું જહુ માતાના ઇતિહાસ વિશે. તો મિત્રો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જઈશું જહુ માતાના મંદિરે. નમસ્કાર મિત્રો, તો જોઈ શકો છો તમે, આ છે જહુ માતાનું ભવ્ય મંદિર અને આ છે જહુ માતાનું જે ગામ છે જે ધૈનોજ ગામ. જો મિત્રો, જહુ માતાના મંદિરની અંદર જવાનો પ્રવેશ ગેટ છે પેલો, જોઈ શકો છો. જહુ માતા મંદિર તરફ જવાનો રસ્તો છે અને સામે છે જહુ માતાનો અંદર જવાનો પ્રવેશ ગેટ છે. અને તમે અંદર જતાં પહેલાં જ માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરતાં જ અહીંયા શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અહીંયાથી મળે છે. જો બે બાજુ છે. તો માતાજીના હવે આપણે દર્શન કરી લઈશું મિત્રો. તો મિત્રો આ મંદિરે જે માતાજીના 8મો પાટોત્સવ છે જે 5 ફેબ્રુઆરીના દિવસે. તો ભાવભર્યું આમંત્રણ છે દરેક મિત્રોને, જાહેર આમંત્રણ છે. મેળાનું આયોજન છે, જોઈ શકો છો તમે. જો 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ જહુ માતાનો 8મો પાટોત્સવ છે. તો દોસ્તો તમે પણ હવે માતાજીના દર્શન કરી લેજો. તો અહીંયા માતાજીના મંદિરની અંદર જવાનો પ્રવેશ દ્વાર છે અને જતાં પહેલાં જ અંદર આજુબાજુ છે અહીંયા રમકડા, આ બાજુ રમકડા મળે છે. જો માતાજીનો અદ્ભુત મંદિર છે જે જહુ માતાનું. અહીંયા ભાવિકો ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવે છે. અને આજે પૂનમનો દિવસ છે. ફેબ્રુઆરીના ગુરુવારના રોજ માતાજીનો 8મો પાટોત્સવ છે મિત્રો. તમે દરેક ભાવિ ભક્તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવજો. જય મા જહુ મળી. તો દોસ્તો જે જહુ માતા હતા એ રાજપૂતની એક દીકરી હતા. પૈસા નાખવા નહીં, છૂટા પૈસા દાન પેટીમાં નાખવા. અહીંયા માતાજીની દાન પેટી છે. તમારે જે બી દાન કરવું હોય પેટીની અંદર કરવાનું, નાખવાનું. જો માતાજીની એવી ચુંદડીઓ ચડાવેલી છે. માતાજીનો ભવ્ય પાટોત્સવ છે. સામે છે માતાજીની એવું ભોજનાલય છે. અહીંયા ઘણા ભક્તો આજે પૂનમ છે દર્શન કરવા માટે માતાજીને આવતા હોય છે. જય મા જહુ માતા.
રમેલ છે. મંદિર બંધાવેલું છે માતાજીનું. હતું જૂનું સ્થાન હતું માતાજીનું, તો આપણે માતાજીના દર્શન કરી લઈશું. ઉપર પણ જહુ માતાનું ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે માતાજીના. જો જય મા મળી. જય મા જહુ મા મળી. જે જહુ માતાએ જે શ્વાનને સજીવન કર્યું હતું, જે મરેલા શ્વાનને, અને માતાજીએ અહીંયા પટ્ટા ઘણા પૂરેલા છે. જો શ્રી ઓગડ મંત શ્રી 1008 પંચાનાથજી મહારાજ છે એવું દૈનોજ ગામ. જે દૈનોજ ગામના જહુ માતા જે અપરંપાર અને પડચા અહીંયા માતાજીએ પૂરેલા છે, તે માતાજી અહીંયા હાજર હાજર છે દૈનોજ ગામની અંદર. તો દોસ્તો તમે પણ દૈનોજ ગામમાં આવવા માગતા હો તો પાટણ જિલ્લાની અંદર જે દૈનોજ ગામ આવેલું છે, અને આશરે 15 થી 4 કિલોમીટરના અંતરે દૈનોજ ગામ આવેલું છે. અને જહુ માતાનું એવા અપરંપાર પડચા છે માતાજીના. શોરૂમ છે જો જહુમાના અહીંયા અદભુત ફોટા છે. જો આ એ તળાવ છે જે ભરેલા તળાવની અંદર દૈનોજ ગામની અંદર જે જહુ માતાએ આ તળાવની અંદર પાણીની ઉપર ચાલીને જે પૂજારીને પરચા આપ્યા હતા, આ એ જગ્યા છે. જો આપણે આ તળાવ છે. જો દોસ્તો આ એ તળાવ છે જે પાણીનું હજારો વર્ષ પહેલાં જે આ તળાવ પાણીની ભરેલું રહેતું હતું, અને આ જે જહુ માતા છે જે પાણીની ઉપર ચાલીને અને કને માતાજીએ પરચા આપ્યા હતા જે પૂજારીને. જો આપણે જગ્યા ઉપર આવ્યા છીએ તો તમે પણ દોસ્તો જે જહુ માતાનો દર્શન કરી લેજો. જો આ ઉપર છે મંદિર જહુ માતાનું. જય મા જહુ મા માડી. જો દોસ્તો આ છે એ જહુ માતાનું મંદિર, જે માતાજીએ અહીંયા ભર્યા તળાવની અંદર પાણીની ઉપર ચાલીને અહીંયા માતાજીએ પૂજારીને પરચા આપ્યા હતા. એ આર્ય મંદિર છે જે જહુ માતાનું. જો તો આપણે પણ માતાજીના દર્શન કરી લઈશું મિત્રો. જય માડી. જો દોસ્તો આ જહુ માતાએ જે પરચા આપ્યા હતા એ જગ્યાએ હવે આવું બનવાનું છે. જો દોસ્તો એ આ રીતે તળાવ છે જે જહુ માતાએ અહીંયા પરચા આપ્યા હતા જે પૂજારીને માતાજીએ, જે પાણીની ઉપર માતાજી હેડીને પરચા આપ્યા હતા. એ આ રીતે તળાવ છે જે હજારો વર્ષ લોક ગાયકા વખતનું આ તળાવ છે. અને આ તળાવ પહેલાં પાણીથી ભરેલું રહેતું હતું, અત્યારે પાણી નહીં. તળાવની અંદર ખાલી તળાવ પડ્યું છે. જો તમે જોઈ શકો છો. અને જે મંદિરના આપણે તમને બતાવ્યા, જે દર્શન કરાયા માતાજીના, એ મંદિર છે જે જહુમાનું, એ જે જૂનું સ્થાન છે. જો અને આ છે દૈનોજ ગામ. તો જોઈ શકો છો મિત્રો. જો આ છે જહુ માતાનું અદ્ભુત મંદિર છે. અને મિત્રો જે જહુ માતાના મંદિરનો પાટોત્સવ છે 5 ફેબ્રુઆરીના દિવસે. આપણે જઈશું જે જહુ માતાએ જે પાણીની અંદર ચાલીને જે પૂજારીને પરચા આપ્યા હતા એ જગ્યા આપણે જઈશું. અને એ જગ્યા હું તમને બતાવીશ જે માતાજી પરચા પૂર્યા હતા જે પાણી ઉપર ચાલીને આપણે જઈશું હવે જગ્યા ઉપર. તમે લોગમાં જોડાયેલા રહેજો. ચલો આપણે જઈશું.
તો દોસ્તો જો આપણે જગ્યા ઉપર આવી ગયા છે, આ એ તળાવ છે જે ભરેલા તળાવની અંદર ધૈનોજ ગામની અંદર જે જહુ માતાએ આ તળાવની અંદર પાણીની ઉપર ચાલીને જે પૂજારીને પરચા આપ્યા હતા, આ એ જગ્યા છે. જય માં જહુ માં માડી. જો દોસ્તો આ છે એ જહુ માતાનું મંદિર જે માતાજીએ અહીંયા ભર્યા તળાવની અંદર પાણીની ઉપર ચાલીને અહીંયા માતાજીએ પૂજારીને પરચા આપ્યા હતા. એ આર્ય મંદિર છે જે જહુ માતાનું. જુઓ તો દોસ્તો જોઈ શકો છો તમે એ રહ્યું સામે જે જહુ માતાની એવું ભવ્ય મંદિર છે અને જે જહુ માતાના શિખર ઉપર ધજા લહેરાય છે. તમે ધજાના પણ દર્શન તમે કરી લેજો દોસ્તો. જય માતાજી મિત્રો. તો આપણે જે ધૈનોજ જહુ માતાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો મિત્રો, અને વધુમાં વધુ મિત્રો વિડીયો શેર કરજો. તો અને કમેન્ટમાં મિત્રો લખી દેજો જય જહુ માતા. તો માતાજીનો પ્રસંગ છે મિત્રો જહુ માતાનો, જે 5 ફેબ્રુઆરીના ગુરુવારના દિવસે. તો મિત્રો આટલે વિડીયો આપણે એન્ડ આપીએ છીએ. એન્ડ આપતા પહેલાં મિત્રો તમને જણાવી દઉં, આપણે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો. મળીશું નવા એક વ્લોગ વિડીયોમાં.